છે આપણો સુખનું સાનિધ્ય. સુખ મળ્યું હોય એનો અર્થ એના જીવનમાં એને ખબર પડે. એક વ્યક્તિ સમજો કે ડાયમંડ માર્કેટમાં કમાવા આવ્યો છે, બોમ્બે કે સુરત, તો એ જયારે ગામથી આવ્યો હોય દેશથી, અને એ વખતે એની રહેન સહેન આખી અલગ હોય. એની રહેન સહેનમાં એને રૂમમાં રહેવાનું હોય, પોતાના કપડા પોતે ધોવાના હોય કે વાળવાના હોય કે સાંભળવાના હોય, ખાવા પીવામાં એને કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય, સવારે રવિવારની ક્લબ બંધ હોય તો એની રીતે હિસાબે એને સેટ કરવાનું હોય, એને પોતાને જ્યાં રહેવાનું હોય ઉતાવળ એટલી હોય બરોબર હોય નહીં. એટલે આવી રીતે ઘણા બધા છોકરાઓ ડાયમંડમાં પ્રવેશ કર્યા અને આગળ વધ્યા, અને એ જીવનશૈલી પાછળથી બદલાઈ ગઈ. એટલે જીવનની અંદર પૈસો નહોતો ત્યારે પદ્ધતિ અલગ હતી જીવવાની, પૈસો છે ત્યારે પદ્ધતિ બદલાઈ ગઈ. જીવનની અંદર એમના પોતાના લગ્ન ન થયા અને એ વખતે એમની પોતાની જવાબદારી હતી. લગ્ન થઈ ગયા પછી થાળી શું ધોવાની, કપડા શું ધોવાના, અને જ્યાં ત્યાં જે તે પડ્યું હોય કે આપણે જફાટ જલ્દી દુકાને જાઓ, એ ઘરવાળા બધા કરશે કામ. જીવનની અંદર જ્યારે કઈક વસ્તુ બદલાય છે ત્યારે એ બદલાવાની પાછળ કંઈક ને કંઈક જોડાય છે ત્યારે બદલાય છે. અહીંયા જ્ઞાની ભગવાન કહે છે સુખ વસ્તુ જ્યારે એ જોડાય છે ત્યારે બદલાવ આવી જાય છે. આપણે અહીંયા આધ્યાત્મિક સુખની વાત કરીએ. જેના જીવનની અંદર ધર્મની સચ્ચાઈ પ્રાપ્ત થઈ છે, ધર્મ માટે એને પોતાને ખરેખર અનુભવ થયો છે, ધર્મની વ્યાખ્યા ખબર પડી છે, અને એ ધર્મની વ્યાખ્યા ખબર પડ્યા પછી એ ધર્મ પામવાની મહેનત કર્યા પછી એ ધર્મ જેને મળ્યો છે એ ક્યારે છૂટે નહીં. કેમ? કારણ કે ધર્મ અનુભવથી ખબર પડે છે, કરવાથી ખબર નથી પડતી. નોટ ડુઈંગ ઇઝ બીઈંગ. કરવાનું નથી, થવાનું છે, હોવાનું છે. કરવાથી ખબર પડે તો સાચો ધર્મ કોનો પ્રશ્ન ના થાય? ધંધો કરવાથી ખબર પડે કે કમાયાથી ખબર પડે? કમાયાથી ખબર પડે. તમે એમ સમજો કે આપણે ધંધો કરીએ, હવે ધંધો કરવા વાળો ધંધો કરે રાખે અને 10 વર્ષ પછી એની પાસે બેલેન્સ ના હોય તો શું સમજવાનું? ધંધો કરવો એ એનો માર્ગ છે, પણ પ્રોફિટ એ એનો પોતાનો મંજિલ એટલે કે બિઝનેસ છે. અહીંયા સુખના સાનિધ્ય તરીકે ભગવંતે આપણે રસ્તો બતાવ્યો કે સુખ જો ધર્મ ક્ષેત્રનું સચ્ચાઈનું હોય તો એ સુખ ધર્મ ક્ષેત્રનું સૌથી પહેલા એને પોતાને પરિણામમાં બદલાવ લાવે. એટલે એક વ્યક્તિ આઈસીયુમાં એડમિટ હોય, એ 5-7 દિવસ પછી આઈસીયુમાંથી એ જનરલ રૂમમાં આવે, જનરલ રૂમમાં પછી ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરે, 15 દિવસમાં એ પોતે પોતાના ઘરે જાય. આઈસીયુમાં હતા ત્યારે ટ્રીટમેન્ટ અલગ હતી, બહાર આવ્યા નોર્મલ રૂમમાં ત્યારે ટ્રીટમેન્ટ અલગ હતી. ઘરે ગયા પછી એને 2 મહિના સાચવવાનું છે, કારણ કે આઈસીયુમાં હતા એટલે ડોક્ટરે કીધું હતું મોત જોડે ખેલ કરે છે, મૃત્યુ એનું નજીક છે. 15 દિવસ દવા ચાલી, એ દવાએ સાથ આપ્યો અને એ દવાથી બીમારી ખતમ થઈ. ખબર પડી કે ના પડી? ખબર પડી. સીધી વાત છે. એક વકીલ જોડે તમે ગયા હો અને એ વકીલ જોડે તમે તમારા પેપર એને જો ચેક કરાવો અને વકીલ કહે કે ભાઈ આ તમારું કામ થઈ જશે, તમે કહો ભાઈ પાકું કહેજે ભાઈ, નતર આમથી આમ બધે ફરતા રહીએ છે અને મજા નહીં આવે. કે એ કે પાકું થઈ જશે શેઠ, આપણે વર્ષોની યારી છે અને આપણે જ કામ કરીએ છીએ, તમારે પોતાને ના થાય મારી જોડે ડબલ પૈસા લઈ લેવાના. તમે એને પૂછો તો થશે કે નહીં થાય, ત્યારે હા પાડે છે. એ બીજી વાર તમે પૂછો તો કે જો હું ફસાવું નહીં, ત્યારે એ શું કહે છે? તે મને લાખ હાલે તું 2 લાખ લઈ જશે, પણ તારું કામ થઈ જશે. વિશ્વાસ આવે કે ના આવે? કેમ આવે? કારણ કે એને આપણને ઓલરેડી કન્ફર્મેશન આપ્યું તમારું કામ થઈ જશે. વ્યક્તિના પરિણામ બદલાયા કરે છે, મનના વિચારો બદલાયા કરે છે. કામ નહીં થાય ત્યારે વિચાર અલગ હતો, અને કામ થઈ ગયું નથી છતાં પણ એક વિશ્વાસ છે એટલે વિચાર આવી ગયો. ડોક્ટર પોતે કહે છે કે ભાઈ તમે આ દવા લો અને આ દવાથી તમને પોતાને ઓલરેડી મહિનાના કોર્સમાં સારું થઈ જશે. તમે કોર્સ કરવાની તૈયારી કરી તો અઠવાડિયા પછી એ દવાની અસરો થવા માંડી કે ના થવા માંડી? અહીંયા શાસ્ત્રકાર ભગવાન કહે છે ધર્મ કરવા દ્વારા જો એને પોતાને અનુભવ ન થતો હોય, એને પોતાને રિઝલ્ટ ન મળતું હોય, એને પોતાને રિકવરી ન આવતી હોય, તો એ ધર્મ સમજવો કે નહીં સમજવો આ નક્કી કોણ કરે? આ નક્કી સમજદાર વ્યક્તિ કરે, જેને સાચા સુખનું સાનિધ્ય જોઈએ છે તે. એટલે સુખનું સાનિધ્ય જેમ ધનનું સાનિધ્ય મળે, દવાનું સાનિધ્ય મળે, વકીલનું સાનિધ્ય મળે. છોકરો ભણ્યો હોય ટ્યુશનમાં અને 2 વાર ફેલ થયો તો ટીચરને કહે ભાઈ તું વ્યવસ્થિત ભણાવજે, તો કે છોકરાને યાદ નથી રહેતું. અરે તોય હજી થોડી મહેનત વધારે કર, 2 કલાક વધારે લેજો, પણ હવે એન્યુઅલ એક્ઝામ વધારે આવે છે. ટીચર કહે કે તમે આ બધું છોડો, પ્રિન્સિપાલને કહેજો એ 8માં 9માં પાસ કરી દેશે, મને 2 પૈસા ઓછા આપજો, એને આપી દો. કે ઘણી ચિંતા થતી હોય તો એક વસ્તુ એને જો લક્ષ્ય પ્રમાણે કરવામાં આવે તો એને પોતાને એ પ્રકારે ત્યાં સુધી રિઝલ્ટ મળે છે. આ વાસ્તુ નક્કી છે. ધર્મ કરવા વાળાની સૌથી પહેલી ક્વોલિટી એ નક્કી થાય છે કે પોતાના આત્મનિરીક્ષણ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં તૈયાર થાય છે.
પોતાના વિચારોથી એ પરિચિત થાય છે. દુનિયાથી પરિચિત થાય કે ના થાય એ બહુ મહત્વનું નથી. દુનિયાથી પરિચિત થવા માટે બુદ્ધિની જરૂર પડે. દુનિયા જોડે વ્યવહાર કરવા માટે બુદ્ધિની જરૂર પડે. દુનિયા ફસાઈ ના દે અને આપણે એને ફસાઈએ એના માટે ચાલબાજી વાળું દિમાગ જોઈએ. આ બધી વસ્તુ દિમાગના, વિચારના, બુદ્ધિના સ્તરે હોઈ શકે. ભગવાન કહે છે કે બુદ્ધિના સ્તરે અહીંયા ધર્મમાં પ્રવેશ થતો નથી. ધર્મમાં પ્રવેશ શ્રદ્ધાના સ્તરે થાય છે. નિસંખ્ય, નિકંખ્ય, નિમિત્તિક ઈચ્છા, અમૂઢ એમ કરી અને શબ્દ વાપર્યો. નિસંકમ જમ જીનેહિમ પવેયમ. નિસંકમ, શંકા રહિત, જમ જીનેહિમ, જીનેશ્વરે જે કીધું છે તે પવેયમ, પ્રવચન. હવે ભગવાનની વાણી જે છે એ ભગવાન માણસ તરીકે નથી બોલતા, કારણ કે માનવનું જીવન તો ઘણી વાર મળ્યું. ભગવાન માણસ તરીકે નથી બોલતા, ઘણી વાર માનવ જીવન મળ્યું. એ પોતે ઘણી વાર દેવલોકમાં બી ગયા એમનો આત્મા, ત્યારે પણ દેવની દુનિયા હતી. અહીંયા પણ દેવોની દુનિયા છે. અહીંયા પણ એમની ભક્તિ સમસળ બનાવે છે. ત્યાં પણ એમની સાથે એ પોતે સાધના કરી અને દેવલોકમાં ગયા, ત્યાંય ભક્તિ કરતા હતા. આત્મા તરીકે 27 ભાવ, એની પહેલાના ભાવ, આત્મા તરીકે પરિભ્રમણ અટક્યું નથી. પરિભ્રમણ અટક્યું નતું, પણ એમને પોતાને પોતાના આત્માની શક્તિ વધી એટલે આખો જ વ્યવહાર બદલાઈ ગયો. એમની સમજણ વધી, સત્ય પ્રત્યેનો અભિગમ વધ્યો એટલે આખો વ્યવહાર બદલાઈ ગયો. હવે જે દેવો એમને પોતાને દેવલોકમાં ભક્તિ કરતા હતા ત્યારે તીર્થંકર સમજીને કરતા હતા. એ પોતે માણસ તરીકે બધા જોડે બોલતા ચાલતા હતા ત્યારે તીર્થંકર તરીકે બોલતા હતા. પૂર્વના ભાવમાં રાજકુમાર બી હતા. 25ના ભાવમાં માન, સન્માન, રાજા, મહારાજા, અપૂર્વ ધન, આ બધું જ હતું. પણ પ્રભુ મહાવીરે જયારે એમને વર્ષિદાન કર્યું ત્યારે પણ ધન હતું અને ત્યાગ કર્યો. અહીંયા પણ ધન હતું, ત્યાગ કર્યો. તીર્થંકર વખતે એમણે જે કંઈ કર્યું, દેવોની દુનિયામાં જે કંઈ કર્યું, રાજકુમારના જીવનમાં જે કંઈ કર્યું, એ બધું જે કરેલું હતું દેખાવમાં સમાન લાગે છે, પણ વાસ્તવિક જોવા જાવ, ક્વોલિટી મેન્ટેન કરવા જાવ તો અલગ છે. કારણ કે તીર્થંકરના ભાવમાં થયું એટલે એ પોતે સાચા સુખના સાનિધ્યમાં રહ્યા અને અનેકને, અનંતને સુખનું સાનિધ્ય આપવામાં એ નિમિત્ત બન્યા. કેમ પરમાત્માની ભક્તિ કરવાની ક્યારે જોયા તો છે નહીં? આંખ બંધ કરીને જોયું ક્યારે? આંખ બંધ કરી ભગવાન દેખાયા, બંધ આંખે જોયા તો મૂર્તિ જ જોઈને, પરમાત્માનું સમર્થન જોયું ને, ધ્યાન કર્યું તો શેનું કર્યું? ભગવાન છે, ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાન વગર નહીં ચાલે, મારા ભગવાન મારી સાથે છે, ભગવાનનો ખૂબ ઉપકાર છે. આ ભગવાન હતા તો આપણું કલ્યાણ થઈ ગયું. કયા ભગવાન જોયા છે ક્યારે? મળ્યા છે ક્યારે? જોયા નથી, મળ્યા ક્યારે હોય? તો જે સાંભળીએ છે, જે ભગવાન માટે આટલી ભક્તિ દરેક ભક્તની થઈ રહી છે, આવા મહાજ્ઞાની ભગવાન જોડે જ્યારે એને પહોંચવું હોય તો એની પાસે કઈ વિશિષ્ટતા છે? એ ભગવાન જોડે જવા માટે શરીર છે, ભગવાન પાસે જવા માટે એની પાસે ધન છે, ભગવાન પાસે જવા માટે એની પાસે ક્રિયાઓ છે. ભગવાન કહે છે હું જ્ઞાનથી ભગવાન બન્યો, તું પણ જ્ઞાનથી ભગવાન બન. જે પૂર્વના ભાવમાં રાજકુમાર હતા તીર્થંકર નતા, આત્મા એની એ જ હતી. જે દેવલોકની દુનિયામાં તીર્થંકર પ્રભુ મહાવીરની આત્મા હતી, પણ દેવની દુનિયા હતી, તીર્થંકર નતા. એટલે આમ જોવા જાઓ તો તમારી આઈડી એની એ જ. તમે કપડા બદલો એટલે બદલાઈ નથી જતા. તમે અહીંથી દેશમાં જાઓ, થરાદ વાવ, બનાસકાંઠામાં, તો તમે બદલાઈ નથી જતા. અહીંથી તમે અમેરિકા, એન્ટ્રોપ, બેલ્જિયમ બિઝનેસ કરવા જાઓ તો તમારા પાસપોર્ટમાં તમે એના જ છો, તમે બદલાઈ નથી જતા. તો બધું બદલાય છે શું? જે સમયે જે વ્યવહાર કરવો પડે, જે સમયે જે યોગ્ય હોય એ કરવું પડે, એ બધું બદલાય. બાકી તમે બદલાવો, 50 વર્ષ થયા શું તમારું નામ બદલાઈ જાય, ઘર બદલાઈ જાય? ઘર બદલાય પણ નામ બદલાય? તમે તમારા પિતાજી દેવલોક થઈ ગયા, દાદાજી દેવલોક થઈ ગયા, પછી તમે કોઈ લાભ લેતા હો તો એમનું નામ લખો કે ના લખો? ના હોય તો પણ એને બદલી શકો એ નથી. હવે એ મારે ના જોઈએ, હવે ખાલી મારા નામથી જ ચાલશે, આવું થાય ક્યારે? જો તમારી પોતાની આઈડી, તમારી ઓળખાણ એ તમે ગમે ત્યાં જાઓ, બાળપણથી લઈને વૃદ્ધત્વ સુધી, ઘડપણ સુધી, બીમારી હોય કે તંદુરસ્ત હોય, ક્યાંક સુખી હોય કે ગરીબ હોય, ક્યાંક તપસ્વી હોય કે તપસ્વી ન હોય, ક્યારેક આરાધક હોય કે ક્યારેક વિરાધક હોય, તમારા પોતાનું જે ઓલરેડી ઓળખપત્ર છે એમાં બદલાવ આવશે નહીં. એટલે ડેથ સર્ટિફિકેટ પણ એ જ બને. બળ્યા પછી પણ, બળી જાય પછી પણ મૃત્યુનું પ્રમાણપત્ર, ડેથ સર્ટિફિકેટ એ બને તો કયા નામે બને? ભાઈ હવે આ વોટ બેંક કટ કરવી પડશે, નતર એના નામના બેંકના પૈસા હશે તો લફડા થઈ જશે. એના નામથી કોઈ બીજી આઈડી બનાવીને ખોટા કામ કરી દેશે. એના કરતા ચેન્જ કરો. હાથો હાથ જન્મનું પ્રમાણપત્ર, મૃત્યુનું પ્રમાણપત્ર, જન્મના સમયે જે નામ હોય, મૃત્યુના સમયે નામ હોય કે ના હોય. બદલાયું શું છે? માત્ર જે સમયે જે બદલાવાનું એ જ બદલાયું છે. અહીંથી અમેરિકા જાઓ, પૂજાને જોડવા જાઓ,
નથી હારી પૂજાની જોડ? પૂજાની જોડ સારી નહીં? અહીંથી તમારે પોતાને તીર્થયાત્રામાં જવું હોય, સંઘ યાત્રા છે, તો લગ્નમાં તમે જે 20 તોલા સોનું પહેર્યું પહેરીને જાઓ? લગ્નમાં જે કપડા પહેર્યા પહેરીને જાઓ? કેમ ના જાઓ? તમે તો એના જ છો ને, તો તમને પહેરવામાં શું વાંધો આવે? તમે જે રેગ્યુલર આરાધના કરતા હો, એ બધી આરાધના કરતા કરતા તમને પોતાને ક્યાંક કોઈ જગ્યાએ મોટા ફંક્શનમાં અથવા તો ક્યાંય મોટું કોઈ ઇવેન્ટ હોય, ત્યાં 4 દિવસના અનુષ્ઠાન હોય, અથવા કંપની મીટિંગ હોય, અથવા તમે કંપનીના કારણે 5 દિવસ ક્યાંય ગયા હોય, અને તમે એમ કહો કે ભાઈ હવે તો મારે પોતાને તો અહીંયા મારે સંધારો કરવાનો છે, અહીંયા મારે એકાસનું કરવાનું છે, અહીંયા તારે વર્ષી તો બધો કર. ના નહીં, એમને એમ કોઈ કરે નથી કરતા. સાચી વાત છે, કરવા વાળો ધન્યવાદને પાત્ર છે. તમે બદલાતા નથી. ઇન્વિટેશન કોના નામે આવે? આવે તો પેલું ઘરનું એડ્રેસ હોય કે પેલા તમારું નામ હોય? લગ્નનું કાર્ડ આવે ઘરે, પત્રિકા કોઈ સંઘની આવે, કોઈ 99 કરવા વાળો તમારો વેવાઈ 99 કરાવે, તો પેલા પાલિતાણાના ધર્મશાળાનું એડ્રેસ હોય કે તમારું નામ હોય? પેલા તમે બદલાવ છો? હા કે ના? નથી બદલાતા. અહીંયા વાત આવે છે કે તીર્થંકર બદલાતા નથી, પણ તીર્થંકરની આત્મામાં જ્યારે સમજણ શક્તિઓ વધવા માંડે છે, કેવલ જ્ઞાન જેને કહેવાય, એ કેવલ જ્ઞાન એટલું વિશિષ્ટ હોય છે કે એ આત્મા પૂર્વના ભાવમાં જે નતું પામ્યા એ પામી ગયા. આપણી વાત એટલી છે, જે સાચા સુખના રસ્તા બતાવી રહ્યા છે, સાચા સુખ પામીને બતાવે છે. એ પોતે પોતાનો જીવન, પોતાની જીવન યાત્રા એમને પહેલા ચેક કરી કે મારા જીવન યાત્રામાં બધું છે જ. હવે સાચું સુખ એમને મળી ગયું, પછી એમણે આ આદર્શ તરીકે પરમાત્માએ દેશના આપી. એટલે ભગવંત જે સમોસણમાં બેઠા છે, એ ભગવંતની ભક્તિ દેવો કરે છે, અને એ જ દેવો દેવલોકમાં કરે છે. જે ભગવાનના ભાવની અંદર વર્ષિદાન સોનાનો ત્યાગ કરે છે, વર્ષિદાન સુવર્ણ વર્ષિદાન કરે છે, એ જ રાજકુમારના ભાવની અંદર ત્યાગ કરે છે. અહીંયા બદલાઈ છે સુખના સાનિધ્યની વાત. તમે માંદા હો તો દવા લેવાની છે, એના વગર દવા થોડી લેવાની છે. એના વગર કોઈ દવા લે ના લે. ભોજન હોય એ શક્તિ આપે. જ્ઞાની અહીંયા એમ કહે છે સુખના સાનિધ્ય તરીકે આપણી પરિણામની તાકાત વધવી જોઈએ. આપણે જે છીએ અત્યારે માનવ તરીકે, એ આપણું રૂપ નથી, એ આપણી આઈડી નથી. આ તો સંસાર આપણી આઈડી નક્કી કરે છે. ગવર્મેન્ટની પોલિસી આપણી આઈડી નક્કી કરે છે. ભાઈ કઈ રીતે તારી જોડે વ્યવહાર કરવાનો. તને વોટર સાઇડનું કાર્ડ આપવાનું, તને લાયસન્સ આપવાનું, તે દુકાન કરી તો દુકાનનું લાયસન્સ આપવાનું. જેટલી પરમિશન ગવર્મેન્ટ આપવાના હોય તો એની અંદર તમારું નામ, તમારો ફોટો, તમારી ઓળખ તો આવી જોઈએ ને. આ બધું સંસાર માટે છે. પણ જ્યારે અધ્યાત્મની દ્રષ્ટિથી સાચા સુખની વાત કરવાની હોય તો તરત એક જ વાત આવે, જમ જીનેહિ પવેયમ. જે જીનેશ્વરે પ્રવચનમાં કીધું છે, નિસંકમ, શંકા રહિત સ્વીકાર કરો, વિધાઉટ ડાઉટ્સ. મારે કોઈ શંકા કરવી નથી. જેણે જેણે શંકાઓ કરી છે એ બધાનો સત્યનાશ થયો છે. સંસ્યાત્મા વિનશ્યંતિ, આવો શબ્દ છે ગીતામાં. જેણે જેણે પણ સાચું સ્વીકાર્યું નથી, સ્વીકાર્યા પછી શંકાઓ કરી છે, એ તો ઓલરેડી દાટ વાળી દીધો છે એના ધર્મનો. એને તો લાકડા જ બળે, ધર્મે બળે. કેટલી વાર બોલે છે ને તારા ધર્મમાં શું બળ્યું છે. કેટલી વાર લોકો ભાષામાં કડકાઈ લાવી દે તો આવું બોલી લે, આવો ધર્મ જોયો, હવે આવા ધર્મ કરી કરવાનું શું? કે લાકડા બળે કે ધર્મ બળે? એટલે લાકડા બળે કે માણસ બળે? એટલે માણસ બળે, મરેલો બળે કે જીવતો બળે? અંદરની જે કસાય વૃત્તિઓ છે, અંદર જે ઓલરેડી ક્રોધ, આવેશ, દંભ, માયા, પ્રપંચ, કપટ, લોભ, દંભ, આ બધું જે છે એ માણસને રેગ્યુલર બાળતો રાખે છે. એટલે કેટલાકના નાક ઉપર ગુસ્સો હોય, આમ આમ કર્યા કે આ શું કર્યો, આમ કેમ કર્યું, તેમ કેમ કર્યું. એની આખી જ પ્રવૃત્તિ માત્ર કસાય યુક્ત હોય. એટલે પરમાત્માના જે વચન છે એ વચન પ્રમાણે એક નિશ્ચિત વસ્તુ છે કે તે પોતાની આત્મશક્તિને ન ઓળખી એટલે તારે બીજી શક્તિઓના સહારા લેવા પડે. જેને પોતે નેચરલ પાવર મેન્ટેન કર્યો છે એ બીજી વસ્તુ ક્યાંથી મેન્ટેન કરે? આત્મશક્તિને ઓળખી હોય તો એ પોતે પોતાના જીવનની અંદર એના પ્રત્યે વધારે રુચિ રાખે. તમને જે ધંધાએ વધારે નફો આપ્યો હોય એ ધંધો છોડે? 2 વર્ષ પછી બદલે? ના બદલે. ભાઈ આમાં આપણે સેટ થઈ ગયા છીએ. લોકો અમદાવાદ ને ગામડે રહેતા હતા ત્યાં સેટ નતા થયા, તો અહીંયા સેટ થઈ ગયા તો કે હવે આપણે ક્યાં જવું નથી. અને અહીંયા અને બોમ્બે સેટ ના થયા, ખબર પડી કે બનાસકાંઠામાં સેટ થવાય છે તો ત્યાં જગ્યાઓનું કામ કરે રાખે છે, રોકાતો નથી. અહીંયા અઠવાડિયે એકવાર આવી જાય, કેમ છે, શું છે, હાય હેલો કરવા, પાછો જતો રહે. એવા કેટલાય લોકો છે ને કે જેને જ્યાં સેટ થાય ત્યાં એ પોતે આગળ વધે છે કે નહીં? ધર્મની અંદર સેટ થાય તો આગળ વધે કે ના વધે? ધર્મ સેટ કરવો પડે કે ના કરવો પડે? નવા સેટ ના થાય તો ડોક્ટર બદલે, હોસ્પિટલ બદલે. ભોજન સેટ ના થાય, રિએક્શન થાય તો ભોજન બદલે. કપડા સેટ ના થાય તો કપડા બદલે ને. માણસ પોતે તપસ્યા કરી હોય અને એની પોતાના 25-30 કિલો વજન ઉતરી ગયો હોય તો કપડા એ પહેરે?
ન પહેરે ને માણસ પોતે જે અનુકૂળ ના હોય એ બધું બદલી નાખે, અથવા જે પ્રતિકૂળ હોય બદલી નાખે, પોતાના મનની તરાશ કરે, તપાસ કરે, પોતાના મનને જો ચેક કરે તો બદલાવ જેવું કોઈ લાગે છે? એટલે કે બદલાય કપડા કે મન બી બદલવું પડે, ઘર બી બદલાય કે વિચાર બદલવા પડે? ખાલી માણસ જ આ દુનિયાની અંદર બદલાય છે હે કે બીજું કોઈ બદલાવ માટે કોઈ બીજું સાધન છે? માણસ તરીકે જે બદલાવ આવ્યો છે એ લોકો માટેનો છે, પણ આપણા અંદરનો બદલાવ આવ્યો છે એ આપણા નિયતિ, આપણી ઈમાનદારી, આપણા અધ્યાત્મ માટેનો છે. એટલે બદલાવ તરીકે તમે ભોજન જ બદલી શકો. અત્યારે કોઈને કહે કે કેરી તમને મફતમાં ખાવા આલવાની છે, એ કે ના આદરા પછી ના ખવાય. કેમ ના ખવાય? એ સાયન્સ આપણે શોધ્યું નહીં. એ સાયન્સ શોધ્યું નહીં. કોઈ એમ કે પર્યુષણના પર્યુષણ અને 1.5 મહિનો ચોવિયાર નહીં કરવાના, અને એમાં સંબંધમાં તો નહીં જ કરવાના પર્યુષણમાં. ના ચોવિયાર તો કરવાના. કેમ કરવાના કોઈ પૂછ્યું? આપણે કરવાનું કેમ પૂછ્યું તો જવાબ છે ભગવાનની આજ્ઞા છે. આગળનો જવાબ કયો છે? મારે કેમ આરાધના કરવી, અથવા મારે કેમ જીવન બદલવું, અથવા મારે મારા જીવનની અંદર ક્યાંક જે ઘટનાઓ ઘટી છે એને ભૂલવી છે. એના માટે આ જે પરિણામ છે એ પરિણામ બહુ ઓછા મહામૂલ્યવાન માણસો માટે છે. 2-5 કરોડની જ્વેલરી શોરૂમમાં મળતી હોય તો કયો માણસ અંદર જાય? સામાન્ય માણસ જાય કે વિશિષ્ટ જાય? સંપન્ન માણસ જાય ને લેવા. તમારે 2 કરોડ તમારા બેંક બેલેન્સમાં પડ્યા હોય તો તમે જ્વેલરી લેવા જાઓ? એક સારામાં સારો વકીલ હાયર કરે અને એની 1 કલાકની ફી 10 લાખની હોય તો કેમ ત્યાં જાય? ભાઈ એનો કેસ ભારે છે, એને ત્યાં 10 લાખનો વકીલ રાખવો જ પડશે. એ નહીં રાખે તો સુધરશે નહીં. મારે 4 મહિના સુધી હું હેરાન થઉં એના કરતા એક વારના 10 લાખ ખાલી અઠવાડિયામાં ફરી દઉં, બીજા 3 મહિના પૈસા કમાઈ લઈશું. બુદ્ધિશાળી શું કરે? એડવાન્સ પ્લાનિંગ કરે. હવે જીવનનું એડવાન્સ પ્લાનિંગ એ છે કે મારી શંકાઓ ધર્મ પ્રત્યે જ્યાં છે, કારણ કે જે ધર્મ આચરે અને એના પછી એને બધાય ધર્મ સારા લાગે તો શાસ્ત્રકાર એને અન્યોન્ય મિથ્યાત્વ કહે છે, અન્યોન્ય અનુષ્ઠાન કહે છે. એટલે એનું અભિગ્રાહિક, અનાભિગ્રાહિક, આભિનિવેશિક, આભિનિબોધિક, સાંશયિક એમ એના માટે મિથ્યાત્વની કક્ષાઓ તૈયાર થઈ જાય છે કે મનના સ્તર ઉપર એને નક્કી કર્યું આય ભગવાન સાચા ને આય ગુરુ સાચા ને આય ધર્મ સાચો. જ્યાં દેખો ત્યાં માથા ટેકાઈ જાય, જ્યાં દેખો ત્યાં એને અનુકૂળતા મળે એ જગ્યાએ સેટ થઈ જાય. જ્યાં પહોંચવાનું હોય કે અહીંયા મારો સ્વાર્થ અને મારો લાભ છે ત્યાં ગોઠવાઈ જાય. અને ક્યાંક કોઈક જગ્યાએ કોઈને આરામથી તમને ડફોળ બનાવવાના હોય તો ડફોળ બનાવી પણ દે. જો બુદ્ધિ ના રહી, નિષ્પક્ષ વ્યવહાર ના રહ્યો, સાચા ખોટાનો નિર્ણય ના રહ્યો, વધારે પ્લસ શું છે ખબર ના પડી તો પછી કુંડાળામાં ફર્યા રહો. જે પ્રેમાઈસ છે, જે વિચારધારા છે એ વિચારધારા સાથે જીવવાનું. અહીંયા જયારે વાત આવે કે જો પરિવર્તન વસ્તુનું હોવું જોઈએ તો વિચારનું હોવું જોઈએ. જો આપણે વસ્તુ સંપન્ન હઈએ તો લેવા જઈએ, એમ અધ્યાત્મ સંપન્ન બને તો કલ્યાણ થાય. અહીંયા ચંદનબાલાની જયારે વાત આવે, સુરસાની વાત આવે, મૈનાની વાત આવે, આ બધાની વાતો આવે તો એમાં સૌથી પહેલું મહત્વનું શાસ્ત્રકાર શું કે એના પરિણામ. જે એની કથા છે એ કથા અનેક વર્ષો સુધી લોકોને આદર્શરૂપ બને, લોકો એ વસ્તુ વિચારતા થાય અને પોતાના જીવનમાં પરિવર્તન લાવે. એટલા માટે કથા છે. કથા ખાલી સાંભળવા માટે નથી. સાંભળી અને આપણને પોતાને જો એવા પરિણામ ના આવે, સાંભળ્યા પછી પણ આપણે પોતે નિર્ણય નહીં લઈ શકીએ તો જે સંભળાય છે એ બધું જાય છે એક કાનથી બીજે કાન. હે એક કાન થી બીજે કાન, હાઈવે ટુ હાઈવે, સીધે સીધું નીકળી જ જાય. સાંભળવામાં મજા આવી જાય. સાંભળવામાં ક્યાં 1 રૂપિયો આલવાનો છે? સાંભળવામાં પૈસા આલવા હોય તો તકલીફ ને. જ્યાં પૈસા આલવાના હોય ત્યાં એને જાગૃત રહેવું પડે. જ્યાં એને પોતે કંઈક આપવું પડતું હોય ત્યાં એને જાગૃત રહેવું પડે. જેમ હોટલની અંદર એકદમ એક્ટિવ બની જાય. જે ઘરે 15 મિનિટમાં ખાતો હોટલમાં 1 કલાક એમ કરે, પૂરા પૈસા વસૂલ કરે, એસી બેસી જાય. ક્યાંય જગ્યાએ પોતે કપડા લેવા ગયો હોય અને કપડા લેવા 10,000 ના કપડા લીધા હોય તો કે અહીંયા ફેસિલિટી સારી છે કે તું ચાય મંગાવ, જ્યુસે મંગાવ, બધું મંગાવ, બેઠા છે શાંતિથી. કેમ ભાઈ આવું બધું કારણ શું? આ બધા કારણે એક જ વસ્તુ છે, જ્યાં સ્વાર્થ છે ત્યાં બધું સેટ થઈ જાય છે. ધર્મ વસ્તુ એવી છે જે નિસ્વાર્થ ભાવે, જેને નિશંક કહે છે. શંકાઓ ના હોવી જોઈએ. એટલે તમને જ્યાં જ્યાં પ્રભાવ દેખાય છે એ પ્રભાવ આ સંસાર લક્ષી છે. એ પ્રભાવ આ સંસારનો હોવાના કારણે બધું સચવાય છે. જો સંસાર લક્ષી પ્રભાવ ના હોય તો એને પોતાને કોઈ હલાઈ શકે એવો છે નહીં. જે ગાય છે 1000 ગાય હોય અને એમાં એના વાછરડાને છોડી દે, તમે ગાયને ભૂલો, વાછરડું ગાયને ભૂલે? એની માં જોડે પહોંચે કે ના પહોંચે? હા, કેમ પહોંચે? કારણ કે એ પોતે એની જોડે લાંબા સમયથી, જન્મ પહેલાથી, ગર્ભમાં હતી ત્યારથી જોડાયેલી છે. જે નાની વાછરડી છે એની જોડે પહેલાથી જોડાયેલી છે.
એવું ને એવું બીજું દ્રષ્ટાંત કે ભાઈ એક સાથે 1000 છોકરા સ્કૂલમાંથી નીકળતા હોય અને એની મમ્મી એને લેવા આવી હોય, બધા છોકરા સેમ ડ્રેસ વાળા હોય, તો એના છોકરાને ઓળખે કે ના ઓળખે? ઓળખે ને. કેમ? કારણ કે જન્મ થયો એટલા માટે નહીં, જન્મ પહેલાથી એની સાથે જોડાયેલા છે. એમ જેનો ધર્મ, જેના જીવનમાં વિશ્વાસ, જેની પોતાની ધર્મ પ્રવૃત્તિ શંકા રહિત છે, એનું પોતાનું કનેક્શન મજબૂત હોય. અહીંયા કનેક્શનની વાત આવે છે, વાછડા ગાયની, માં ને દીકરાની. કનેક્શન મજબૂત હોય તો પાછો ક્યાંથી વળે? શ્રદ્ધાના સ્તરે એક જ વસ્તુ આવે છે, મારે આંતરિક ભૂમિકા બદલવી છે, મારે મારા પરિણામ બદલવા છે. કારણ કે જ્યારે સુલસાને ડિસ્ટર્બ કરવામાં આવી, સુલસા સાવિકા એને પોતાને ઓલરેડી અંબડ પરિવ્રાજક એક બીજા સંન્યાસીને કીધું કે સાહેબ કઈ કામ છે, હું આ બાજુ જઉં છું, ભગવાનના મુખે એનું નામ ચડી ગયું, એને ખાલી ધર્મ લાભ કહે છે. તો કે સારું. એ જતા જતા વિચાર કરે છે કે આ કેવી પ્રભાવ સંપન્ન વ્યક્તિ હશે. સુલતાને મેં જોઈ તો નથી, પણ જે કેવળ જ્ઞાની છે, જે પ્રભુ છે, એ પ્રભુના મુખે એનું નામ ચડી જાય, આ ધન્યવાદના પાત્ર હોય, એની પરીક્ષા તો કરું. પરમાત્માએ કીધું છે એટલે મારે કઈ વિચારવાનું નથી, છતાં પણ એના જીવનની અંદર એ પોતે આટલી બધી તાકાતવર કઈ રીતે હોઈ શકે કે ભગવાન જેવા ભગવાન યાદ કરે છે. અને એને આનંદ આવી ગયો કે આપજે એના દર્શન થશે, ભગવાને યાદ કર્યા છે. એટલે પોતે જાય છે ગામમાં, અને ગામમાં ગયા પછી સુલસા કોણ છે એ તપાસવા માટે કરીને એ પોતે એની શ્રદ્ધાની ટેસ્ટ કરે છે. એને બોલાવીને ટેસ્ટ નથી કરતા, એને બોલાવે છે ને એના પ્રશ્નોત્તરી નથી કરતા, એને નહીં જોઈ અને એની પરીક્ષા લેશે, જોયા વગર. એટલે પોતાનું રૂપ ધારણ કરે છે. પોતાનું રૂપ ધારણ કર્યું, અન્ય દેવીનું, અન્ય દેવતાનું ચમત્કારો બતાયા, ગામ આખું દોડે. જોરદાર કે આમાં તો બહુ શક્તિ છે, આ તો માણસ બને ને દેવે બને, આ તો માણસ બને અને માણસ બની પૈસાનો વરસાદ કરે, આ તો દેવ બની અને ચારે બાજુ બધું હવામાં ઉડાડે છે. આમની તો તાકાત અજબ ગજબની છે. સામાન્ય માણસો, ધર્મ વંચિત, ધર્મ રહિત માણસો, એ બધા નાના પ્રભાવોમાં, ચમત્કારોમાં સેટ થઈ જાય. નાના નાના ચમત્કારોમાં અંધશ્રદ્ધા વાળી વ્યક્તિ એ તરત જોડાઈ જાય. ક્યાંક આપણું ભલું થાય છે, જાઓ ભલું કરવું છે કોનું? આપણું, આપણા સંસારનું કોનું ભલું કરવાનું આવતું હોય છે? સંસારના બધા જ વ્યવહારો તમે 25 વર્ષના પાછળ ફરીને જોઈ લો. 25 વર્ષ, જે આજે 50 વર્ષની ઉંમર છે એ, અથવા લાસ્ટના 10-15 વર્ષ ઘટનાઓ ના ઘટી હોય તો ધન્યવાદ, પુણ્ય સારા છે. જેના જીવનમાં પાસ્ટ ટાઈમ જોઈ લો, તમારે દુઃખના સમય સાથ આપનાર કેટલા અને સુખમાં વિશ્વાસઘાત કરનાર કેટલા. અઢળક મળશે જો જોવા જાવ તો. અને તમે રોઈ રોઈને દાડા વિતાવી દો કે આ માણસ આવો નીકળ્યો, આને આવું વિચાર્યું હતું, આવું કરી નાખ્યું, એટલો બધો આઘાત લાગે, મનથી એ દુઃખથી બહાર જ ના નીકળી શકે. ભગવાન કે આવા નબળા દુબળા નહીં રહેવાનું, આવા બધા વિશ્વાસઘાત ને આવા સ્વજનોના વિયોગો અને આવી પરિસ્થિતિ તો આવવાની જ છે. ગમે તેવો માણસ, ગમે તેવો હોય, તમારી સાથે જે કંઈ થયું છે એ તમારા પૂર્વના કર્મ છે. તમે જે કંઈ કર્યું હતું એ બધું તમારે અત્યારે સંભાળવાનું છે. તમે આ ટેબલ અહીં મૂક્યું છે અને કોઈ 10મીમાં જઈને પૂછે કે નીચે કાળું ટેબલ હતું, તમે શું કહો? હા, મેં જ મૂક્યું. તો જે લખ્યું હોય વંચાય કે ના વંચાય? ફોનમાં જે મેસેજ મૂકો, તમે લખ્યો હોય કે ભાઈ તું ક્યાં છે, આપણે કાલે મોહનખેડા જવાનું છે, તો એ મેસેજ સામે મોકલ્યો હોય તો સામે વાળો એ જ મેસેજ વાંચે કે બીજો વાંચે? અને પેલો એમ કે ભાઈ તમે કાલે મેસેજ મોકલ્યો તો મોહનખેડાનો, ના કે મેં નથી મોકલ્યો. શું નથી મોકલ્યો? જો ભાઈ, એમ મેં મોકલ્યો, મને ખબર નહીં. હવે લખેલું હોય તો પાકું થાય ને. અહીંયા કર્મ છે ને, આપણા બધા સામે આવે છે ને, લખેલા છે એટલે આવે. આપણને તકલીફો છે ને, આપણને દુઃખ છે ને, એ લખેલા કર્મો છે. એટલે સહૃદય જ્યારે ધર્મ શરૂ થાય ત્યારે મજાની પરિવર્તનની યાત્રા શરૂ થાય. કારણ કે એ ધર્મ અનંત જીવોને મોક્ષ લઈ જનારો બન્યો. સિદ્ધગીરીમાં કેટલા મોક્ષે ગયા? કાં કરે અનંતા સિદ્ધા, કહેતા ના આવે પાર. અહીં કોના પ્રભાવે ગયા? ધર્મના પ્રભાવે કે સદ્ધર્મના પ્રભાવે? સારા ધર્મના પ્રભાવે. સારો ધર્મ એટલે જે એને પોતાને પરિણામમાં બદલાવ લાવી શકે. હવે અહીંયા જ્યારે આગળ વધતા વધતા સુલસાની પરીક્ષાઓ કરે છે તો અલગ અલગ પ્રકારના રૂપ કરે છે, અલગ અલગ ચમત્કારો કરે છે. લોકો જે રીતે જોડાઈ જતા હોય એવા પ્રવાહને આગળ વધારે છે. બધું જ થાય છે, લોકો દોડે છે. શિવજી આયા, કૃષ્ણ આયા, વિષ્ણુ આયા, માતાજી આયા, આવા બધા 18 રૂપો કરીને આયા છે અને અલગ અલગ પ્રકારે આયા છે. અમે બધા દર્શન કરીએ, તું પણ ચાલ. એ કહે કઈ વાંધો નહીં. લાસ્ટમાં એ પોતે પોતાના જ્ઞાનથી જોવે છે કે આમાં કોઈ સુલસાદો દેખાતી નથી. આટલું આખું ગામ આવી ગયું, આજુબાજુના લોકો આવી ગયા. હવે એને ફસાવ અને એને તીર્થંકરનું રૂપ લીધું. સમસરણ ભગવાન જેવું રૂપ, દેવી દેવતાઓ આગળ પાછળ,
અને આવું રૂપ લઈ અને પાછું બધા દોડતા આયા અને હવે કહે છે હવે તો તું ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ કૃષ્ણ ક્યાંય ના આવ્યો હોય, હવે તો ઓલરેડી તારા ભગવાન સાક્ષાત આયા, 25મા તીર્થંકર આયા છે. નિસંકમ જમ જીણે પવયમ, પોસિબલ જ નથી કે 25મા તીર્થંકર 24 જ હોય અને આ સાયકલ ઉત્સર્પણી અવસર્પણી ફિક્સ છે, આમાં કોઈ ચેન્જીસ નથી. એ ભગવાનનું સાક્ષાત રૂપ લે તો એ બ્રહ્મા નથી આવતું. એટલે જે આરાધક આત્મા વધારે આરાધના કરે, હજી આગળ વધવા જાય એટલે એના પછડાવાના ચાન્સ વધારે રહે છે. જે વ્યક્તિ દેવેદાર છે, જેના માથે કર્જા છે અને જેને પોતાને કઈ આલવું જ નથી, એ બીજા જોડે 10 લાખ કેમ ના માંગે? શું વાંધો આવે કે? નાસ્તિક નો એવો મત છે 6 દર્શન છે, એમાં એક દર્શન, એક મત, એક ધર્મ, ધર્મ ના કહેવાય પણ એક વ્યક્તિ વિશેષ, એક સમુદાય, એક માન્યતા વાળા એવા છે. ધૃતમ પીબેત ધૃણમ કૃત્વા ધૃતમ પીબેત, ઋણમ કૃત્વા ધૃતમ પીબેત. મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ ડ્રીમરી, જલસા કરો, દુનિયાના પૈસા લો અને કોઈને હાલવાના નહીં, આપણે મજા કરો. લોકો કહે તો ગોળ ગોળ ફેરવે રાખો, આની ટોપી આને માથે, આની ટોપી આથે માથે. કોઈ આપણને કઈ સમજાવે તો આપણે બીજું સમજીને આપણું કામ કરો. માણસ પોતાની બુદ્ધિને આગળ લઈને જાય અને એ બુદ્ધિથી એ સારું ચૂકી જાય છે. એ કંઈક સારા કાર્ય અને સારી પદ્ધતિથી સારું જીવન જીવવા માંગે એ ચૂકી જાય છે, એને પોતાને આમાં વાયરસ લાગી જાય છે. એટલે ચંદનબાલા સુલસાને જ્યારે આ ભૂમિકા તૈયાર થાય છે ત્યારે સુલસાને કહે છે કે તીર્થંકર આયા, હવે ક્યાં ગાડપણ કરે છે, હવે ચાલતું. એ કે મારે કોઈ જરૂર છે નહીં, મારા માથે મારા નાથ છે અને મારા નાથ આવશે ત્યારે મને અંદરથી ઉત્સાહ ઉમંગ થશે કે મારા નાથ આયા છે એટલે મારે જવું છે. અને આવી રીતે એ પોતે 25મા તીર્થંકરમાં ના ગયો અને એ પોતે સામેથી ગયો કે વાહ વાહ વાહ, પરમાત્મા મહાવીર એના મુખે એમને નામ બોલે જ નહીં. કેવો દ્રઢ વિશ્વાસ હશે એને કે ધર્મ આને જ કહેવાય. કે પરીક્ષા લેવા ગયો અને પરીક્ષામાં ઓલરેડી એને નિષ્ફળ ના કરી શકી. એટલે આરાધક આત્મા જો સુખના સાનિધ્યમાં રહેવા માંગતો હોય તો સૌથી પહેલા એને પોતાના ડિસિઝન મેકર, એને પોતાના વિચારોની શક્તિને માપવી પડશે. એ નિર્ણાયક બનવો જોઈએ, બેસ્ટ લીડરશિપમાં આવવો જોઈએ કે કઈ વસ્તુ કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ. નતર આ સંસારની અંદર એટલા બધા લોકો ચાલબાજ અને એટલા બધા લોકો ચીટર છે ને, તમને ખબર નહીં પડે કયા ધર્મથી તમને દૂર કરી નાખશે. તમે વાતોમાં આવી જશો અને એ વાતોની અંદર તમારું બધું જીવન માઇનસ જશે અને પછી છેલ્લે એમ થશે કે આ કર્યું હોત તો સારું હોત, આ ના કર્યું, મારી ભૂલ થઈ ગઈ. એટલે ભગવાન તે અતિચારમાં કીધું છે છતી શક્તિએ, એવો શબ્દ વાપર્યો. કયો શબ્દ વાપર્યો? શક્તિ હોવા છતાં ન કરવું, એટલે હવે શક્તિ નહીં મળે. અહીંયા બુદ્ધિ કામે લાગે છે અને આગળ શ્રદ્ધા કામે લાગે છે. દાદા ગુરુદેવ રાજેન્દ્રસુરી મહારાજ, એમનો કેવો અજબ ગજબનો પુણ્ય પ્રભાવ. જે સુખના સાનિધ્યમાં રહેવા માંગે છે, સુખનું સાનિધ્ય જેને મળ્યું છે, એની તાકાત સમ્યક દર્શનથી કેટલી આગળ વધે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી વીરતીની આરાધના થાય એટલે સાવક અને સાધુ જીવન, દેશ વીરતી સર્વ વીરતી. આવા નિયમોને પછખાણોમાં રહે એટલે નિયમ છે કે જે પોતે સાત્વિક નિયમમાં રહે છે, દેવો એની સેવામાં આવે છે. દેવો પણ જંખે જેહને એવો તારો એવો દિવ્ય દેદાર બને. પેલું ગીત છે ને, હા, દેજા સંયમ પંથે દીક્ષાથી તારો પંથ સદા. એક દિવસના ચારિત્રમાં દેવોની દુનિયામાં હલચલ મચી જાય. કયું ચારિત્ર? જે સાચું હોય તે. સાચું ચારિત્ર એટલે શું? એના અંદરના પરિણામ શાસન પ્રત્યે અને અધ્યાત્મ પ્રત્યે જાગતા હોય. કારણ કે જે ચારિત્રની આરાધના, જે આચાર એને પોતાને સુગંધિત બનાવે સમ્યક ચારિત્ર, જે જ્ઞાન એને આનંદિત બનાવે સમ્યક જ્ઞાન, જે સમજણ એને ખુશ રાખે, શાંત રાખે, જે સમજણમાં એને કસાયો ના થાય એ સાચું જ્ઞાન. અહીંયા જ્યારે દાદા ગુરુદેવ રાજેન્દ્રસુરી મહારાજ એમનું સાચું સુખ એટલે કે સુખનું સાનિધ્ય એમને મળ્યું, તો સુખના સાનિધ્યમાં સમ્યક દર્શનની વાત છે. આવું સાનિધ્ય મળ્યું ત્યારે સામેથી અંબિકા દેવી એમના માટે આવી ગયા. સામેથી જેની પાસે સમ્યક દર્શનની આરાધના છે એ વ્યક્તિને દેવી દેવતા પૂજવા આવે, મળવા આવે. દેવી દેવતા વિચારે છે દેવલોકની અંદર અમારાથી વધારે હાઈટ પૃથ્વી ઉપર માનવની છે. કયા માનવની? જે પરમ સાધનાઓમાં જોડાયેલા છે. દાદા ગુરુદેવ રાજેન્દ્રસુરી મહારાજ રાણકપુરની અંદર ક્રિયોદ્ધાર માટે 3 દિવસનું અઠમ કરે છે અને એ અઠમની અંદર અભિગ્રહ ધારણ કરે છે કે મારે ક્રિયોદ્ધાર પૂરો કરવો છે. પરમાત્મા આદિનાથ મને આપ આશીર્વાદ આપો. અને એ આશીર્વાદ માંગવા માટે કરી
3 દિવસ ઓમ રીમ સિંહ મરદમાની સાધના કરે છે અને એ સાધના પછી નાના બાળ સ્વરૂપે અંબિકા દેવી આવે છે અને અંબિકા દેવી કહે છે કે આપે જે ધાર્યું છે તે થઈ જશે. અંબિકા દેવી જો આવતા હોય તો એનો મતલબ એ બને છે કે સાચો આરાધક હોય એ સાચા આરાધક પાસે એવી દિવ્ય શક્તિ હોય એને આંચ ના આવે પણ એ ધારે તે બધું થાય. એટલે 18 પાપ સ્થાનક આપણે પહેલે પ્રાણાતિપાત બીજે મુસાદ બોલો ને એના 18 પાપ સ્થાનકમાં ચોથું જે જીવન છે સદાચારનું, બ્રહ્મચર્યનું, મિથ્યાત્વ અરે મિથુન ત્યાગનું, એમાં બતાવ્યું છે બ્રહ્મચારીનું ચિંતવ્યું સઘળું એ સફળ થાય. વિચારવાનું છે, કરવાનું નથી. ખાલી વિચાર કરે એટલે બધું સક્સેસ થઈ જાય, આગળ વધી જાય, કામ થઈ જાય. અહીંયા ગુરુ મહારાજ એમણે નક્કી કર્યું ચારે બાજુ લોકો અંધશ્રદ્ધામાં ફસાયેલા, ભગવાનને માને છે, ભગવાનનું નથી માનતા, ભગવાનને જોયે છે, ભગવાનને ઓળખતા નથી, ભગવાનના મંદિરે જાય છે પણ ભક્તિ કઈ રીતે કરવી એને ખ્યાલ નથી. આવી પરિસ્થિતિઓની અંદર દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે નિર્ણય લીધો કે મારે કોઈ પણ હિસાબે ઓલરેડી ક્રિયોદ્ધાર કરવો છે, લોકોને પરમાત્મા તારા દીવાના બનાવવાના છે, તારા રસ્તે આવે એવો માર્ગ શોધાવો છે, માર્ગ તૈયાર કરવો છે. એટલે રાજેન્દ્ર સુરી મહારાજે નક્કી કર્યું કે મારે પરમાત્મા ક્રિયોદ્ધાર શ્રદ્ધાની અંદર પરિવર્તન જેના આયા છે હવે શ્રદ્ધામાં સ્થિર કરવા છે. નિસંખ્ય નિખંકીય નિવિતિક ઈચ્છા મૂળજી એમને માત્ર વાંચનાનું, પ્રવચનનું, ભગવાનની ઓળખનું કામ કરવાનું હતું. એ કામની અંદર એ આગળ વધ્યા અને એ વખતે દેવી અંબિકા દેવી એ ત્યાં આવી ગયા. હવે દેવોનું અહીંથી દેવલોકનું જીવન હજારો કિલોમીટર દૂર હોય અને 1000 કિલોમીટર સુધી એ જે રેન્જ એને મેસેજ આપતો હોય, જે અધ્યાત્મની જે ઉર્જા છે, રેઝ ધ હાઇટ ઓફ પ્યોરિટી, જે પવિત્રતા છે એ પવિત્રતા સીધી દેવલોકને ટચ થાય. એટલે હજારો કિલોમીટરના જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સમાં ત્યાં મેસેજ જતા રહે કે ભાઈ આ સાધક આત્મા એ પોતે હવે આ સંસારમાં સારું કરવા ઈચ્છે છે, એને તમે કમિટમેન્ટ આપીને આવો. અને દેવો આ પૃથ્વી પર આવતા હતા ને આજે પણ આવે છે. કોના પ્રભાવે આવે છે? દેવલોક તો ઘણો સારો છે, ત્યાં તો અત્તરોના હોત છે, ફૂલોની સૈયાઓ છે, મસ્ત મજાનું સુગંધી શરીર છે, આભૂષણો હીરાઓ હર્યા ભર્યા છે, છલોછલ ભરેલા છે. એને આ દુનિયામાં આવવાનું કામ શું? આજે પણ દેવલોકોના દેવો આ દુનિયામાં આવે છે. મોહનખેડાની અંદર સાતમના દિવસે કેસરની જ્યોત થતી હોય, કેસર દેખે લાખો માણસો પોષુ સાતમના, એની પાછળ વૃક્ષો ઉપર કેસરના છાંટણા થયેલા, કોઈ છાંટ્યા ના હોય. તમે કેમેરા ચેક કરી લો 1 મહિનાના, એના મેં સવારે 4, 4:30 વાગે તમે આવો એટલે ત્યાં સુગંધી વાર્તા દેખાય. મધ્યરાત્રિના દેવી દેવતાઓ ત્યાં આવીને કામ કરવા મળે. એક આત્માએ અરિયંત પરમાત્માની 1.25 કરોડની આરાધના 8 કરી જિંદગીભર 25 કરોડ જાપ કર્યા અને અરિયંત પરમાત્માની અપૂર્વ સાધના પછી દુનિયાભરના એટલે કે દેવલોકના દેવો આજે ત્યાં આવતા હોય તો પણ એ દેવો એમ જ માને છે કે આ પૂજનીય છે. અને જગતના ગુરુ ભક્તો જેને આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા છે એ ત્યાં ગયા પછી એના અંતરની શક્તિઓ વધવા માંડી છે, એ એના માટે વિશ્વ પૂજ્યનું નામ આપે છે. એટલે દાદા ગુરુદેવ રાય શ્રીમાનની આગળ શું લખાય છે? વિશ્વ પૂજ્ય દાદા ગુરુદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સુરી મહારાજા, જેમના ઘરે ઘરે આજે ફોટાઓ છે, ઘરે ઘરે મૂર્તિઓ છે, માળા ગણવાવાળો વર્ગ છે. સાતમના દિવસે આંબીલશાળા પેક થઈ જતી હોય, મોનખેડામાં સાતમના મેળા લાગતા હોય અને એ ગુરુ મહારાજના સાનિધ્યની અંદર જેને જેને ભાવ થયા હતા, જેને જેની શક્તિઓ વધી છે, આખા હિન્દુસ્તાનની અંદર તમે કોઈ બી સિટી લઈ લો ચેલેન્જ સાથે, 5, 7, 10 ગુરુ મંદિર તમને દેખવા જ મળે. ગુરુ મહારાજના ભક્તો ગુરુ મૂર્તિ વગર ચલાવે જ નહીં, ગુરુ પૂજા વગર ચલાવે જ નહીં. આવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ જેમણે પોતે એક અઠ્ઠમ કર્યો ત્યાં તો દેવ હાજર થઈ ગયા, અને એમને કમિટમેન્ટ કરે છે કે ડન, આપે ધાર્યું છે તો થઈ જશે. કોના પ્રભાવે? સુખના સાનિધ્યના પ્રભાવે. જેનું પોતાનું સમ્યક દર્શનનું જીવન છે, જેના જીવનની અંદર સતત આંતરિક પરિણામ વધતા જાય છે, જેના જીવનની અંદર શત્રુતા ખતમ થઈ જાય, કોઈના પ્રત્યે દુર્ભાવના નથી રાખવી. કોઈ શું કે મારે વિચારવાનું કે મારે એના માટે શું વિચારવું. કોઈએ કઈ વાત કોઈના માટે ખોટી કરી હોય, નિષ્પક્ષ નિર્ણય કરો. કોઈએ એમ કીધું હોય કે આવો છે, આ ખોટો છે, આના પરિવારમાં આવું થયું છે, આના ઘરમાં આવું થયું છે, આના દુકાને આવું થયું છે, એના છોકરા એવી ચીટિંગ કરીએ. આપણે શું કામ છે? આપણે કામ કરવું હોય ત્યારે વિચારવાનું. કોઈની ખોટી વાત મગજમાં લઈ લીધી એટલે સમજી લેવાનું સાચા સુખથી દૂર. કોઈની ખોટી વાત કરવાનો અવસર આવે તો સાચા સુખથી દૂર. કોઈના ખોટા કામમાં સાથ દીધો તો સાચા સુખથી દૂર. આવું સાચા સુખનું સાનિધ્ય સંકિતી આત્માને મળે છે. હવે સમ્યક દર્શન દેવોની દુનિયામાં એને પૂજનીય બનાવે છે. હવે આ દુનિયાની અંદર જે માણસો, જે લોકો અહીંયા માટીના માણસ છે,
અને ભગવાન ના બની જાય, સોના ના બની જાય, તો એનું કારણ સમ્યક દર્શનનું ગુણ છે, જે પ્રભુ મહાવીર જોડે એટેચ છે. પ્રભુ મહાવીર પૂર્વના ભાવમાં હતા જ, પણ અહીંયા સમ્યક દર્શનની ભૂમિકા પ્રારંભ થાય અને એ સમ્યક દર્શન કેવલ જ્ઞાન સુધી લઈ જાય એટલે એ આત્મા આ સંસારમાં લાંબો સમય પરિભ્રમણ નહીં કરે. ચંદનબાલા, સુલસા, રેવતી, મૈણા આ બધા કોણ હતા? અલ્પભવ મોક્ષગામી, બહુ ફટાફટ મોક્ષે જતા રહે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ એમને 200 વર્ષ પૂરા થવાના છે 15 જાન્યુઆરી, જન્મના 200 વર્ષ. અને એ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ તમે ઓલરેડી કોઈ પણ સિટીમાં જાઓ, એટલો અદ્ભુત અનુષ્ઠાન, એટલા અદ્ભુત પ્રોગ્રામો હશે, એમના નામની એટલી બધી તપસ્યા, આરાધના, જાપ, ભક્તિ, એટલા બધા ઉત્સવો મનાતા હશે, અને એ ઉત્સવો જોઈ અનેક બીજા લોકો જોડાઈ જશે કે વાહ યાર જોરદાર છે. સાહેબ આખા ઇન્ડિયાની અંદર 1 થી 5 નંબરમાં મોહનખેડા તીર્થનો નંબર આવે છે કેપેસિટીની અંદર. એક વ્યક્તિ એ 72 કરોડ રૂપિયા આપી દે ખાલી ધર્મશાળા બંધાવવા. એક વ્યક્તિ, એક રૂમ લખાવવાની વાત નથી. એવી તો આખી આખી ધર્મશાળા શાંતિભાઈ શેઠ દૈયપવાળા થરાદના, એમણે બીજા ભીનમાળવાળા આખી આખી ધર્મશાળા એકલાએ બનાવી. એવા કેવા આશીર્વાદ આપ્યા છે. વર્ષો સુધી 50, 60, 70 વર્ષ સુધી ભોજનશાળાઓ ફ્રીમાં ચાલી. આજે બી બહુ નોમિનલ છે, એવું કઈ છે નહીં. બોલો, ફ્રીમાં જ ચાલે છે. ગૌશાળાઓ 2,000, 3,000, અરે 6,000 ગાયો, અને એ ગાયોની અંદર પણ આટલી ભયંકર ગરમી હોય તો ટ્રસ્ટ પોતે એસી ના ખાવે પાછા, કે ગાયોને તકલીફ ના થવી જોઈએ. અરે સાહેબ, ગુરુ મહારાજનું કેવું સાનિધ્ય! આખા 2 કિલોમીટરનો પટ્ટો આખો એ લઈ લીધો છે, અને જે લોકો સ્ટાર્ટિંગ થી 2 કિલોમીટર પહેલા એન્ટ્રી મારે ને એના મસ્તી શરૂ થઈ જાય. કેવી ઉર્જા હશે! અને એ તો ઉર્જા છોડો, અહીંયા પણ જેણે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજની ભક્તિ શક્તિનો પરિચય કર્યો છે, જાપ કર્યો છે, એક દિવસ એની પૂજા નથી જોડતો, ગમે તે હોય. કેમ? કારણ શું? કેમ આપણે સહસ્ત્રફળાનો આટલો લગાવ છે? સહસ્ત્રફળા પાસના દાદા આટલો લગાવ કેમ બેસતા મહિને જતા રહે? દર્શન કર્યા વગર કેમ નથી ચાલતો? એવા કેટલાય ભક્તો છે. અહીંયા વાત આવે છે, જેને સુખનું સાનિધ્ય મળ્યું છે, જેને સુખ ગમ્યું છે, એ વ્યક્તિ એ છોડતો નથી. દવા સારી હોય તો ડોક્ટર છોડે, વકીલ સારો હોય તો બીજી વાર કોઈ કામ હોય તો એને છોડે, સ્કૂલ સારી હોય તો બીજા ત્રીજા છોકરાને, ભાઈના બહેનના મેલે કે ના મેલે? આ સંસારમાં બને છે ને. અરે એમને પણ કોઈ મીઠાઈ વાળો સારો હોય તો ઓર્ડર એને આલો તમે બીજી ત્રીજી વાર, કે ભાઈ તું અમારું ફંક્શન છે, તું અહીંયા 50 કિલો મીઠાઈ કરી દે ભાઈ. આ તો બધું છે ને, વ્યવહારિક છે ને, આંખ સામે છે ને. હવે જે ગમે છે કરીએ છે, ધર્મ ગમે છે કે નહીં એ કોણ શોધશે? એ તૈયારી કોણ કરશે? એ બધી આપણે કરવાની. આવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ, જેમનો અદ્ભુત પુણ્ય પ્રભાવ અને જેમની અદ્ભુત પ્રભાવકતા સાથે ચારે બાજુ ભક્તોને એમના પરમ આશીર્વાદ, અને આવા આશીર્વાદ લઈ અનેક કાર્ય, સત્કાર્ય લોકો કરી રહ્યા છે. આપણે આપણા જીવનની અંદર આવા વિતરાગી પરમાત્મા, આપણા સદગુરુ જે તમારા, તમે જેને માનતા હો, પણ શ્રદ્ધાથી એક ગુરુ માથે રાખજો. વારે 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 બદલ્યા મત કરતા. આય હારા છે ને, આય હારા છે ને, આય બધા હારા જ હોય. ગુરુ તો સારા જ હોય, ખોટા થોડી હોય. ગુરુ કદાચ ખોટા હોય, આટલું ત્યાગીને બેઠા છે, શાના ખોટા હોય? મા બાપ ને ત્યાગ્યા, ઘરને ત્યાગ્યા, સુખ સુવિધા ચાવી, જેમ અનુકૂળતા પ્રતિકૂળતા એમ રહે છે. બધું હોય તો ખરાબ હોય? બધા સારા જ છે. આપણે માથે જેનો ઉપકાર હોય, આપણને જે ગુરુ નાનપણથી આપણને મળ્યા છે, આપણા પરિવારો આશીર્વાદ છે, એની વફાદારી રાખવાનું ભૂલશો નહીં તમે. જ્યાં હોય જે હોય તે, પણ જે દિવ્યતા છે એ દિવ્યતા પામવાનો હૃદયમાં પુરુષાર્થ પણ આપણે કરવો જરૂરી છે. એટલે વિતરાગી આજ્ઞા મિચ્છામિ. આંખો બંધ, સ્થિર બેઠો, કટાર બેસો, ઊંડો